હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી. તો જો આપણે સાફ સફાઈ કરતા હતા આજે પણ, કાલે પણ સાફ સફાઈ હતી, આજે પણ સાફ સફાઈ, રોજ સાફ સફાઈ. હવે ઉનાળો આવી ગયો એટલે પ્રોગ્રામ થાય દરરોજ, એટલે મશીન આમ છે બધું ધોઈ નાખ્યું છે, પાણી કાઢવાનું બાકી છે. આપણે વાસણ પણ ધોઈ નાખ્યા, હાંજેના હતા એઠા, જેન્ટ્સ હતા એટલે કોઈ ધોવે નહીં, બાઈઓની નહોતી એટલે જો વાસણ ધોઈ નાખ્યા. દાદરું બાથરૂમ બધું સફાઈ થઈ ગયું. હવે આપણે વારવાનું છે, આ પાણી કાઢવાનું છે, પણ પહેલાં પાંદડા નાખીએ. આમ જાંબુડે છે, વેદાંશ છે ને અહીંયા છે પાંદડા, અને સિંજાઈ આવા પાન પડેલા છે ને ઓલી બાજુ બીજા ખેતરમાં, એ કાઢવા જાય છે, અને બીજા થોડાક ભેગા કર્યા છે, એ હળગાવે છે, એવું છે બધું. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી મિત્રો. તો આપણે છે ને આગળ ગઈ કચરો હતો એ હજાર નાખો ને હજી કામ જ છે એવું બધું. પેલી બાજુ જે કામ કરવું એવું છે. એટલે આજ શનિવાર છે, છોકરી સવારમાં સ્કૂલે ગઈ છે, આપણે આવું કામ કરીએ, સારું કામ કરીએ તો બતાવીએ. કામ બધી વિડીયોમાં બધા બન્યા રહેજો. અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો, અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરતા જાજો. ચાલો આપણે કામ જાઓ. તમારું કામ કરો તોપ લાગે બહુ છે, તડકો બહુ પડે મિત્રો, બહુ. હા, તો હજી આપણે અહીં વારવાનું છે. હાવેનો ગોતવા જાય આપણે. એનો હાવેનો છે, બીજો હાવેનો તુવરનો બનાવેલો છે, આપણે લેવા જવાનું છે. આમ છે, ફટાફટ વરા જાય. એ તો આપણે એક દી કાલ પરંદી વાર્યું હતું, આમાં એટલું બધું નથી એટલે આને નહીં વારવાનું. અને સ્વિમિંગ પુલ ભરાય છે ટાંકો, તમને બતાવું. ભરાઈ ગયું છે, મસ્ત મજાનું. નાવા બધા આવી જાજે. જો હવે ઉનાળો આવ્યો છે ને, તો બહુ ગરમી થાય અને નાહવું પડે. મસ્ત જો પાણી ભરાઈ ગયું છે, ચોખ્ખું છે પાણી. જો હવે આપણે નાહવાનું છે, ગરમી થાય એટલે નાહવું પડે. નાહી નાખ્યું છે, પણ કોક દી નાહું આમાં. બધા નાવું હોય તો આવી જાજે, કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, આપણે હવે વારવા છીએ. ને પાણી બંધ થઈ ગયું. ક્યાં નહીં, વાદળ આવી ગયા ને એટલે ધીમું થઈ ગયું. ને અહીંયા જો મોઢું ધોવે છે, સ્વિમિંગ પુલ પડ્યો છે તો મોઢું ધોવે. એમાં નાહી લીધું હોય તો કેમ થાય, ડાયરેક્ટ ડૂબકી.
આનું કામ એવું છે તડકાનું જુઓ ને અહીંયા પાણી પણ વધી ગયું છે જુઓ ને પ્રિયા ને આવી ગયા છે છોકરા આમ શબ્દે નહીં કાપવું પડે ને પીયું હતું ને પડ્યું તો પ્રિયા લઈને ચાલ્યું હાલો આમ જાય પ્રિયા પણ છે અને અહીંયા મસ્ત પાણી નીકળે છે કેવું મજા આવે એવું છે ઠંડુ ઠંડુ થઈ જાય એવું છે મિત્રો ને હવે છે ને મિત્રો ચા બા પીવીએ 4 વાગવા આવ્યા છે બપોર પછીના તો કંઈક ચા બા પીવીએ તો સારું લાગે તો શનિવાર હતો એટલે પેટમાં થોડુંક પેલું થાય હલકું હલકું લાગે ખાલી પેટ ભરી જાય થાય ને એવું છે મિત્રો આપણે અહીંયા પાણી ચાલુ છે કેળમાં તો પાણી પી જાય કેળ અહીંયા જો કેળ પણ આવી છે કેળા આવ્યા ખરા પણ બહુ સારા નથી મિત્રો હા હા છે એકલું બાકી આવી જો મિત્રો સાપ છે સાપ જો મિત્રો તમને એક વસ્તુ દેખાડું સાપલ્યું જો કપડાં હતા ને તો હું ધોવા આમ હાથ નાખતી હતી તો અંદર કપડામાં આવેલું જો આમાંથી કપડાં કાઢ્યા જો તારે હું પણ નાખું એમ જોવા તો દે પાણીમાં જો આ કેવા કેવા સાપલ્યા પેલું રૂમાલ વેંદે પણ નાખું કયો રૂમાલ? ઉડાડ દે એ રૂમાલ એમ ઉડાડ દે રૂમાલ હાથે હાથે બેન આનું આટલું આપેલું છે પણ એટલું હોય તોય બીક તો લાગે કે બીવાની કે જો આવી રહ્યું ક્યાં ગયો ટગારામ ભર ક્યાં તો ગરમ છે આ રહ્યું જો મિત્રો જો આ શું કહેવાય સાપ જીભ કાઢે ગમે સાપલ્યું છે સાપનું બચ્ચું છે નાનું સાપ છે કોમેન્ટ કરજો મિત્રો આ કયું છે કયું નહીં તમને દેખાડું બરોબર જો મિત્રો આ કોમેન્ટ કરજો આ કયો સાપ કહેવાય એને ઝેરી કે ઓલો શું કહેવાય નાનું બચ્ચું ખબર પડે પડી જાય અમુકને પડી જાય હા બસ હવે જો હું તો હાથમાં આમ કપડા આમ આમ સંભોરતી રહી તો આ હાથમાં પૂસડી આવી તો ખબર પડ્યું કેવું કર કીંડું કે હું એમ તો સાપનું બચ્ચું આવા નાના શું દેખાય ભાગ જો કેટલું ગુસ્સે થાય જો ફરીને પાણીમાં જાય એને હાથમાં લઈ લે ને મસ્ત બની ગયું ખીચડી છોકરાઓ ખીચડી ખાય આ બાજુ બધી ગાડીઓ છે છોકરા માટે ખીચડી બનાવી આપણે ખીચડી બનાવીને મસ્ત ચૂલાની ખીચડી બની રહી છે આપણે પ્રોગ્રામ છોકરા ઝઘડાય કેમ ઝઘડાવો તમે અહીંયા ખાવો માંડો ફટાફટ વેદાંશ ને બધું છે બીજાને નથી કોઈ